નમસ્કાર. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ભૂગોળનો બીજો પાઠ એટલે કે પાઠ 10. આમની પહેલાં આપણે પાઠ 9મો સમજી ગયા હતા. હવે આપણે પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો, પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. પર્યાવરણના ઘટકો આપણે ધોરણ 6માં પણ વિસ્તૃત રીતે અભ્યાસ કરેલો હતો, બરાબર ને? કેટલા છે પર્યાવરણના મુખ્ય ઘટકો? 4 છે: મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ, એકબીજા સાથે ઓતપ્રોત. તો સૌ પ્રથમ આપણે પર્યાવરણનો અર્થ જાણીશું. ત્યાર પછી પર્યાવરણ 2 પ્રકારનું હોય છે: કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. ત્યાર પછી માનવ નિર્મિત પર્યાવરણ, બરાબર? પાણીનું વિતરણ, પાણીનું વિતરણ, સમુદ્રના મોજા. મેડમ અમે તો જોયા છે, પણ સમુદ્રના મોજા જોયા છે, તેમના વિશે જાણતા ઓછા હોય. હવે તમે લોકો 7મામાં પહોંચી ગયા છો એટલે ખબર પડવા માંડી હોય. વેલ એન્ડ ગુડ. ત્યાર પછી ભરતી અને ઓટ. દરિયાનું પાણી કિનારા તરફ ઘસી આવે, મોજું આવે, તેને શું કહેવાય? ભરતી. અને પાછું પાણી વયું જાય તેમને ઓટ કહે છે. આ ભરતી અને ઓટ ગુરુત્વાકર્ષણ બળને લીધે થાય છે અને તેમનો સમયગાળો કેટલો હોય તો કે 12 કલાક અને 25 મિનિટનો. સમજાણું? આપણે વિસ્તૃત રીતે પાઠ જ્યારે સમજીએ ત્યારે સમજીએ છીએ આગળ. ત્યાર પછી મહાસાગરીય પ્રવાહો, કે વિષુવવૃત્ત ધ્રુવ પરથી આવતા પ્રવાહો ગરમ હોય છે અને ધ્રુવો તરફથી આવતા પ્રવાહો ઠંડા હોય છે, બરાબર? આપણે પૃથ્વીના ગોળામાં જ્યારે ધોરણ 6માં પાઠ 9નો અભ્યાસ કરેલો બધાએ, ઉત્તર ધ્રુવવૃત્ત, દક્ષિણ ધ્રુવવૃત્ત, પછી બધા વૃત્તો, 3 વૃત્તો છે: કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત. 3 કટિબંધો છે: શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ. ધ્રુવ, ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત, બરાબર? પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. જ્યારે વ્યક્તિ પોતાની જરૂરિયાત માટે જમીનમાંથી, પર્યાવરણ માટે કેન્દ્ર સ્થાને મનુષ્ય છે, બરાબર? આપણે પર્યાવરણના કેન્દ્ર સ્થાને છીએ કે પર્યાવરણ માટે જે બી કાર્ય કરીએ ને એ પર્યાવરણને પ્રોત્સાહિત હોવું જોઈએ, પર્યાવરણને નુકસાન કરતા ના હોવું જોઈએ. ભૌતિક ચક્રો. આપણી જરૂરિયાત માટે ખનિજો આપણે જમીનમાંથી કાઢીએ છીએ. એ ખનિજો કાઢવાથી ત્યાં ખાડા પડી જાય છે અને પાણી ભરાય છે. પાણીનું બાષ્પીભવન થાય અને શું થાય? ઘનીભવન થાય અને વરસાદ આવે. એ વરસાદ જમીન ઉપર પડે, જમીનનું ધોવાણ થાય અને જમીનની રચના થાય. ઉબડખાબડ હોય, ટેકરાવાળી હોય, નિક્ષેપણવાળી હોય. આમને શું કહેવાય? તો કે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો, અંદરો અંદર થતી ક્રિયા. આપણે આ વિડીયોમાં આટલે સુધી જોવાનું છે, બરાબર? ત્યાર પછીના વિડીયોમાં પ્રદૂષણ વિશે સમજીશું. હવે આપણે પાઠની શરૂઆત કરીએ કે પર્યાવરણ એટલે શું. પર્યાવરણ શબ્દ 2 શબ્દનો બનેલો છે: પરી અને આવરણ. પરી એટલે આજુબાજુ કે ચારેય બાજુ, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. આ પરી
અને આવરણ શબ્દનો અર્થ છે. હવે આપણે જોઈએ પર્યાવરણ શબ્દનો અર્થ. પર્યાવરણ કોને કહે છે? પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ. આ પર્યાવરણના ઘટકો જોઈએ આપણે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ પર્યાવરણ કોનું બનેલું છે? મૃદાવરણ, જીવાવરણ, વાતાવરણ અને જલાવરણ. ધોરણ 6 માં આપણે સરસ રીતે અભ્યાસ કરેલો હતો તેમનો. પર્યાવરણના ઘટકો. પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. આ 4 ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણનો સમાવેશ થાય છે. આ 4 આવરણો વિશે ધોરણ 6 માં તમે લોકોએ અભ્યાસ કર્યો હતો. આપણે તેના વિશે ટૂંકમાં સમજીએ કે મૃદાવરણ એટલે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. મૃદાવરણ એટલે માટીનું આવરણ. મૃદા એટલે માટી. મૃદા એટલે માટી. આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. આપણે ખડકો અને ખનિજોનો પણ સરસ રીતે પાઠ જોયો હતો. 9 જોયો હતો ને? ખડકના પ્રકાર, ખનિજોનો ઉપયોગ, ખનિજોનું મહત્વ. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ સાથે રહેઠાણ, ખેતી અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. આ બધું માટી ઉપર જ શક્ય છે બાળકો. માટી વગર ખેતી શક્ય છે? મગફળીની ઘણી બધી વાનગીઓ તમે ખાઓ છો, પ્લસ તળેલી વાનગી ખાઓ છો, તેલીબિયા. તો મગફળી એક તેલીબિયામાં પણ સમાવેશ થાય છે મગફળીનો. બરાબર ને? આપણે રહીએ છીએ પણ માટીના આવરણ ઉપર, જલાવરણ ઉપર રહીએ છીએ આપણે બધા? નહીં. ખેતી માટે, રહેઠાણ માટે, સજીવ સૃષ્ટિ માટે, ઉદ્યોગોનો કાચો માલ ક્યાં બને છે? જમીન ઉપર. ત્યાર પછી જલાવરણ. જ્યાં નીચાણવાળો ભાગ હોય અને પાણી ભરાઈ રહે તેમને જલાવરણ કહે છે. સમજાણું? પીવાલાયક પાણી કેટલું છે તે હમણાં આપણે જોઈએ. આપણે પીવાનું પાણી ક્યાંથી મળે છે? પાણી તો ઘણી જગ્યાએ છે. મહાસાગરો કેટલા છે? 4 મહાસાગરો છે ને? પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ભરાયેલો જ છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. જે નીચાણવાળો ભાગ પાણીથી ભરાયેલો છે તે શેનાથી ઓળખાય છે? જલાવરણ. પાણીના વિભિન્ન સ્ત્રોતો જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેનો બનેલો છે. મહાસાગરો, સાગરો, નદીઓ, સરોવરો. પાણી સજીવ સૃષ્ટિ વારે અનિવાર્ય છે, ખૂબ જ અનિવાર્ય. પાણી વગર આપણે થોડી વાર ના રહી શકીએ. પાણી પી તરસ લાગે એટલે કે હવે ભાઈ પહેલાં હું પાણી પી લઉં. બોલીએ ને મેડમ, હું પાણી પીવું. તેમજ મહાસાગરો પણ સંસાધનોનો ભંડાર છે. મહાસાગરોમાંથી આપણે ઘણું બધું મળે છે. તમે લોકો તો હાલ મોબાઈલ સાથે ખૂબ જ સંકળાયેલા છો. મહાસાગરોમાં વહેલ માછલી, હું તો એક જ નામ બોલું છું, ઘણા બધા એવા ઉદાહરણો છે. મહાસાગરના તળિયેથી પણ ઘણા ખનિજો મળે છે, કિંમતી પદાર્થો મળે છે, કિંમતી વસ્તુઓ, કિંમતી પથ્થરો મળે છે. ત્યાર પછી વાતાવરણ. પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાયેલ આવેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. ક્ષાર જોયો છે? પાણીની એક વસ્તુ, પાણીનું ભરીને મૂકી દેવાનું વાસણ, સવાર થશે ને તો ઉપર ક્ષાર થઈ જશે.
અને ક્ષારકણો. પછી તમે હાથમાં આમ પાણીમાં હાથ નાખીને આમ કરશો એટલે હાથમાં વસ્તુ આવશે, ઝીણી ઝીણી વેરું છે, બરાબર. અને ક્ષારકણો કહે છે આ વાતાવરણ. પછી વાતાવરણમાં રજકણો, એક બારીમાંથી પ્રકાશ આવતો હોય અને આપણા ઘરમાં પડતો હોય, જ્યાં વચ્ચે પ્રકાશ દેખાતો હોય ત્યાં ઝીણા ઝીણા સૂક્ષ્મ દેખાય એ રજકણો હોય. શું હોય? રજકણો. વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. આ પારજાંબલી કિરણ સામે આપણે રક્ષણ આપે છે વાતાવરણ. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. વાતાવરણ ના હોય તો આપણે એકબીજાને સાંભળી શકીએ. આ ઉપરાંત પણ વાતાવરણ જોઈએ આપણે કે રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન, સંદેશા વ્યવહારના પ્રસારણ માટે વાતાવરણ ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ અનિવાર્ય છે. ત્યાર પછી આપણે આભારી છીએ વાતાવરણના. વાતાવરણ ખરાબ હોય તો આપણે ગમે પણ નહીં. કન્ટિન્યુઅસ ગરમી પડે તોય આપણે વાતાવરણમાં ના ગમે. આપણે એવું કહીએ કે વાતાવરણમાં ખૂબ જ ગરમીવાળું છે. વરસાદ આવે, ખૂબ જ વરસાદ આવે તો પણ આપણે ક્યારેક એવું થાય કે હમણાં વરસાદ આવે છે ને તો મજા નથી આવતી, તડકો નીકળવો જોઈએ. ત્યાર પછી જીવાવરણ. આપણે બધા આવરણ ઉપર જીવીએ છીએ, સૃષ્ટિ ઉપર. આ બધા ઉપયોગ કરીને આપણે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ બધાનો ઉપયોગ કરી અને જીવાવરણ ટકી રહ્યું છે. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં સૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. સૃષ્ટિનો વ્યાપ થયો છે તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ, માનવોનો સમાવેશ થાય છે. નાની વનસ્પતિથી લઈ અને મોટા વૃક્ષો સુધી, પ્રાણીઓમાં પણ નાના પ્રાણીઓથી લઈ અને મોટા પ્રાણીઓ સુધી, અને માનવીઓ તેમજ જીવજંતુઓ, નાના જીવજંતુથી માંડી અને સૂક્ષ્મ એકદમ બધાનો સમાવેશ જીવાવરણમાં થઈ જાય છે. જીવસૃષ્ટિમાં સમજણ? જીવસૃષ્ટિ એટલે આ બધું જ આવી જાય તેમાં. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. આપણે બધા પણ એકબીજા ઉપર આધારિત છીએ. પ્લસ જે જીવ હોય, જીવજંતુઓ છે ને એ એકબીજા ઉપર આધારિત છે. ચકલી કીડીને ખાય ને, જીવજંતુઓ ખાય, મકોડા. એમ નાનું હોય એનાથી મોટું જંતુ એમને ખાય, એનાથી મોટું. એટલે આપણે બધા પણ ખોરાકમાં એકબીજાને આધારિત છીએ. પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. સજીવોનો જૈવિકમાં, બરાબર. અજૈવિકમાં કોણ સમાવેશ થાય? તો કે અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ અને હવા વગેરેનો સમાવેશ થાય છે. માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથે આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ બનાવે છે. હજી એક વખત ફરીથી કહું છું, જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય? પાઠ્યપુસ્તક ખુલ્લું હશે, હાથમાં પેન્સિલ હોય તો અંડરલાઈન કરજો કે જૈવિક ઘટકોમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી અને માનવોનો સમાવેશ થાય છે, અને અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ અને હવાનો સમાવેશ થાય છે. અને આ બંનેને લીધે જે કાર્ય કરે છે લોકો, તે માનવ નિર્મિત પર્યાવરણ. આપણે ધોરણ 6 માં બીજો પાઠ જોઈ ગયા છીએ, આદિમાનવથી સ્થાયી જીવનની સફર. એટલે આપણા સુધી
એટલે અત્યાર સુધી આદિમાનવથી સ્થાયી જીવનની સફર સુધી આપણે ટુ ધ પોઈન્ટ પાઠ મસ્ત શીખી ગયા હતા. પાઠ્યપુસ્તક હોય તો હજુ પણ તમે તેમનું વાંચન કરી શકો કે જેથી કરીને તમને તાજું થાય. ઉત્તરોત્તર આપણે ભણવામાં બીજું કાંઈ જ સખત હોતું નથી, થોડા વધારે મુદ્દા શીખવાના હોય છે. શું હોય? થોડા વધારે મુદ્દા શીખવાના હોય છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. માનવ નિર્મિત પર્યાવરણ, માનવે નિર્માણ કરેલું પર્યાવરણ. માનવ આસપાસ પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. મનુષ્ય તેમના આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. જ્યારે આદિમાનવ હતો, બીજો પાઠ થોડુંક કહું છું તમને કે પહેલાં શું કરતો? ખોરાક માટે ભટકતો, ત્યાર પછી કંદમૂળો ખાવા માંડ્યો હતો, પાલતુ પ્રાણીઓ પાળતો થયો હતો, અગ્નિ અને ચક્રની શોધ કરી હતી, ખેતી સાથે સંકળાયો. ખેતી સાથે સંકળાવાથી તે ગાર માટીના ઘરમાં રહેવા લાગ્યો. ગાર માટીના ઘરમાં રહેવા લાગ્યો. સાથે સાથે તે તેનું પરિવર્તન થતાં તે અનાજનો સંગ્રહ કરવા લાગ્યો. અને એમના ઘણા બધા ઉદાહરણો આપેલા હતા. ઇનામ ગામ, મહેરગઢ, કે જ્યાંથી શોધખોળ કરતા પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારોને લોકોના ઘરો મળી આવ્યા હતા. આદિમાનવના લંબચોરસ ઘરો, ગોળ ઘરો, બધું એમ પોતાની જરૂરિયાત મુજબ તેમના જીવનમાં પરિવર્તન કરે છે. આદિકાળના મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનાવતો હતો. પર્યાવરણને તેને મજા આવે તેમ અનુકૂળ બનાવતો હતો. તેનું જીવન સરળ અને જરૂરિયાત મર્યાદિત હતી, સીમિત હતી ટૂંકમાં. અને આપણી મર્યાદાઓ કેવી છે? જબરજસ્ત મેડમ, બરાબર ને? ઘણી બધી ખ્વાહિશો હોય, મારે આ લેવું છે, મારે આ લેવું છે, મારે આ લેવું. એટલે જરૂરિયાત વગર જે વસ્તુ એકઠી કરીએ ને એને અમર્યાદિત કહેવાય. સમજણ? તેથી આસપાસ પર્યાવરણની તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતો પણ વધારે થયું. શું થયું? પરિવર્તનને લીધે દરેક મનુષ્યના જીવનમાં જરૂરિયાતોનો વધારો થયો. જો આપણા બધા પાસે મોબાઈલ હતા કે નહોતા મને ખ્યાલ નથી, પણ નેટ નહોતું. અત્યારે વાતાવરણમાં પરિવર્તન આવ્યું એટલે બધાની મમ્મીઓને ફરજિયાત નેટ નખાવવું પડ્યું. શું કામે? તો કે આપણે ઓનલાઈન અભ્યાસ કરીએ છીએ. આ શું થયું? જરૂરિયાત વધી ને. મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેના પરિવર્તન કરવા શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું? ખેતી, પશુપાલન, ચક્રની શોધ અને ઔદ્યોગિક ક્રાંતિ. ઉદ્યોગોમાં રોબોટો કામ કરતા થઈ ગયા છે. ખેતીમાં દિન પ્રતિદિન ખૂબ જ આગળ વધી ગયા છે લોકો, કે જ્યાં પશુનો ઉપયોગ થતો હતો તે ટાળી અને યંત્રો વડે ખેતી કરે છે. જંતુનાશક દવા છંટવી તો પણ મશીન, ખેતીમાં હળ ચલાવવું હોય તો પણ ટ્રેક્ટરના પણ પ્રકારો હોય છે. મિની ટ્રેક્ટર, પેલું ટ્રેક્ટર. હળ ચલાવવું હોય તો પણ ટ્રેક્ટર. એટલે આ બધી ઔદ્યોગિક ક્રાંતિ છે. શું કહેવાય અમને? ઔદ્યોગિક ક્રાંતિ. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ, પાણીનું વિતરણ. પાણી તો છે જ, કેટલા ટકા? 71%. પણ બધું પાણી પીવા લાયક નથી. મહાસાગરના તળિયા કેટલા ઊંડા હોય? તો કે 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડાઈએ હોય છે. પીવા લાયક પાણી આપને ક્યાંથી મળી રહે છે? પીવા લાયક પાણી આપને હિમશિખરો ઓગળવાથી ભૂમિગત પાણી અને મીઠા પાણીના સરોવરમાંથી આપણે પીવા લાયક પાણી મળે છે. મહાસાગરો કેટલા છે? 4. કેટલા છે? 4. પાણી જો આપણે જોઈએ ટુ ધ પોઈન્ટ
પાણીનું વિતરણ પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. આપણે બધાને ખબર છે 3/4 પાણી છે ને 1/4 જમીન છે. પણ પીવાલાયક પાણી કેટલું છે અને ખારું પાણી મહાસાગરોનું પાણી કેટલું છે? પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે. કેટલો? 71%. પાણીના વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે. પાણીના વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. તે આ પ્રમાણે છે: પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. આ બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. આ બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે અને પેસિફિક મહાસાગર તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે પેસિફિક મહાસાગરમાં. હવે આપણે જોઈએ પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલું છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠાના પાણીના સરોવરો અને નદીઓ છે. સમજાણું? આ હતું પાણીનું વિતરણ. ત્યાર પછીનો મુદ્દો સમુદ્રના મોજા. મેડમ અમે તો બહુ જ દરિયે જઈએ. મોજા જોયા છે ને? વેરી ગુડ, જોયા છે ને બધાએ? સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. વાવાઝોડું આવે તો, ભૂકંપ આવે તો મોજાનો તેના બળના આધારે ઉદ્ભવે. સામાન્ય રીતે તો સમુદ્ર પોતાની રીતે પોતાના વેગમાં વહેતો હોય છે, પણ ક્યારેક ક્યારેક વાવાઝોડું આવે, ભૂકંપ આવે, વંટોળ આવે તો શું થાય? આ મોજામાં ઉત્તરોત્તર ફેરફાર થતો રહે. સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. જે સામાન્ય હોય એ તો કન્ટિન્યુઅસ વહેતા જ હોય, પણ વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે અને આ મોજા સમુદ્ર કિનારે પહોંચે ત્યારે ભારે નુકસાન થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે ભરતી અને ઓટ. ભરતી અને ઓટ. ભરતી કોને કહે છે? ઓટ કોને કહે છે? સમયાંતરે કેટલા સમયગાળાને અંતરે ભરતી અને ઓટ આવે છે? દિવસમાં કેટલી વખત આવે છે? આ બધું આવે છે 1 by 1. હાથમાં પેન્સિલ હોય તો અંડરલાઈન કરતા જજો કે દિવસમાં 2 વાર સમુદ્રની સપાટીથી સમયાંતરે ઊંચે ચડે અને નીચે ઉતરે સમુદ્રની આ ચઢ ઉતરની ઘટનાને ભરતી અને ઓટ કહે છે. દિવસમાં 2 વાર. કેટલી વાર? 2 વાર ઊંચે ચડે અને નીચે ઉતરે આ ઘટના ચક્રને શું કહે છે? ભરતી ઓટ કહે છે. ત્યાર પછી જુઓ કે ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ આવે છે અને ઓટના સમયે સમુદ્રનું પાણી અંદરની તરફ પાણી જાય છે, કિનારાથી સમુદ્રની અંદરની તરફ. સમજાણું? ભરતી એટલે પાણી ક્યાં આવે? બહારની દરિયા કિનારા તરફ, અને અંદર જાય તેને ઓટ કહે છે. 2 ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળે 12 કલાક અને 25 મિનિટ જેટલો છે. કેટલો છે? 12 કલાક અને 25 મિનિટ. હવે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી અને ઓટ આવે છે. ખરા ખોટામાં મેં તમને લખાવ્યું હતું કે આકર્ષણ નહીં પણ ગુરુત્વાકર્ષણ. અને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ તમે સૌ ભણતા હશો સાયન્સમાં, બરાબર? કે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી અને ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ પૃથ્વીની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે. પૃથ્વીની સરખામણીમાં
પૃથ્વીથી દૂર આવેલો છે. ક્યાં આવેલો છે? દૂર. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે. સમજાણું? સૂર્ય છે ને ઘણો આઘો છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પણ તે ચંદ્ર નજીક આવેલો છે અને સૂર્ય દૂર આવેલો છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે અને માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. પૂનમ અને અમાસના દિવસે, વદ અને શુદ્ધ, આવા શબ્દ જાણવા માટે તમારે કેલેન્ડરમાં જવું પડે. સમજાણ? પૂનમ આવે, અમાસ આવે. અમાસના દિવસે આખો ચાંદ હોય, પૂનમના દિવસે દેખાતો હોય. અમાસના દિવસે અંધારું હોય, પૂનમના દિવસે ચંદ્રમાં ખીલેલો હોય. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે અને તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. તે સ્થિતિના પ્રભાવથી શું આવે છે? મોટી ભરતી આવે છે. જ્યારે શુદ્ધ અને વદની મધ્યના દિવસે ગુરુત્વાકર્ષણ બળ ઘટતા ભરતી નીચી આવે છે. સમજાણું? પાણી દરિયા કિનારાથી નીચે જાય છે. ત્યાર પછી મહાસાગરીય પ્રવાહો. નવો મુદ્દો, મહાસાગરીય પ્રવાહો. પાઠના સાર વખતે મેં તમને કહેલું કે 3 વૃત્તો છે, 3 કટિબંધ છે, 2 ધ્રુવો છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, અને વિષુવવૃત્ત વચ્ચેનો વૃત્ત છે જ્યાં ગરમીનું પ્રમાણ ખૂબ જ છે. આ ધ્રુવો તરફથી જ્યારે વિષુવવૃત્ત તરફથી ધ્રુવો તરફ અને ધ્રુવો તરફથી વિષુવવૃત્ત તરફ પાણી આવે છે ત્યારે ઠંડા થાય છે અને ગરમ પણ થાય છે પ્રવાહો. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી એક જ દિશામાં વહે છે. દરિયાનું પાણી એક જ દિશામાં વહે છે, મહાસાગરોનું પાણી. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહો કહે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો અને સમુદ્ર જળની ક્ષાર અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. સમજાણું? આમાં પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. મેં તમને કીધું 3 વૃત્તો છે, કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત. વિષુવવૃત્તથી પૃથ્વીના 2 ભાગ પડે છે. ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે એટલે ત્યાં શું હોય? ગરમીનું પ્રમાણ વધારે હોય, અને ધ્રુવો તરફ જતા ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. આટલામાં તમે બધું સમજી ગયા હશો. ત્યાર પછીનો આ લેક્ચરનો છેલ્લો મુદ્દો, પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો. પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો, કે મનુષ્યને આપણે પર્યાવરણ સાથેના કેટલા આંતરસંબંધ છે. એમાં સૌ પ્રથમ કેન્દ્ર સ્થાને મનુષ્ય છે. કેન્દ્ર સ્થાને મનુષ્ય જ છે, માણસ આપણે પોતે જ છે. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણ જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. એકબીજા સાથે તે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિ પર પ્રભાવિત થાય છે. આ બધા ભૌતિક ચક્રો, મેં કીધું ને કે આપણે જોઈતું ખનિજ લઈએ એટલે અહીંયા ખાડો પડે, પાણી ભરાય, પાણીનું બાષ્પીભવન થાય, તેમનું ઘનીભવન થાય, વરસાદ થાય, વરસાદ થવાથી સપાટીનું ધોવાણ થાય અને જે રચના થાય તે. આમાં સૌથી પ્રભાવિત બળ કયું છે? તો કે મનુષ્યની પ્રવૃત્તિઓ, આપણી કાર્યદક્ષતા, આપણું કાર્ય. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. શું કરે છે? મનુષ્ય ખનિજો મેળવવા ખોદકામ કરે છે. તે ખાડામાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. ખાડામાં પાણી ભરાણું એટલે શું થયું? જલાવરણ.
વાતાવરણ તાપમાન વધતા જલાવરણ પાણીનું બાષ્પીભવન થાય છે. શું થાય છે? બાષ્પીભવન. અને તે વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં રહેલો ભેજ ઘનીભવન થતા વાદળો બંધાય છે. આકૃતિ પર્યાવરણના ઘટકો મસ્ત સમજાવેલી છે. જો બાજુમાં દેખાય છે બધાને. અને વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે. ઘનીભવન થાય, ઘનીભવન પછી વરસાદ થાય અને તેના લીધે મૃદાવરણનું ધોવાણ થાય છે, માટીના આવરણનું ધોવાણ. અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિનો પરસ્પર જોડાયેલ છે. જીવસૃષ્ટિઓ એકબીજા સાથે જોડાયેલી છે. આટલે સુધી આપણે ભણ્યા. મને હૃદયપૂર્વક થાય છે કે આપ સૌ વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો. હજી એક વખત કહું, પર્યાવરણના ઘટકો, પરી અને આવરણ. પર્યાવરણ, પરી શબ્દનો અર્થ આજુબાજુ કે ચારે બાજુ. આવરણ એટલે કે ઉપર આવેલું વિશિષ્ટ સપાટીનું પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ 4 ઘટકોનું બનેલું છે: મૃદાવરણ, વાતાવરણ, જીવાવરણ અને જલાવરણ. મૃદાવરણ એટલે માટીનું આવરણ, ઘન પોપડો. મૃદાવરણ ઉપર સજીવ સૃષ્ટિ માટે ખેતી, જમીન અને ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે મૃદાવરણ. જેટલી વાતો કરીએ એટલી ઓછી. જલાવરણ પૃથ્વીના નીચાણવાળા ભાગમાં જ્યાં પાણી ભરાઈ રહે તેને જલાવરણ કહે છે. અને પાણી દરેક જીવ માટે અનિવાર્ય છે. વાતાવરણ